આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આપ પાર્ટીના અને અન્ય પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે. સૌનો આવકાર છે. વિશેષ કરીને આકાશભાઈ મોદી ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે જે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે એવા શંકરભાઈ માછી, તેજેન્દ્રસિંહ મહારાહુલજી, રાહરપુર ગામના મુસ્લિમ બિરાદરો અને આ બધા જ લોકો મોટી સંખ્યામાં આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમનું હાર્દિક સ્વાગત છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા દેશમાં અને ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે એમાં અમારો સહયોગ આપવા માટે આ બધા લોકો જોડાયા છે. મને વિશ્વાસ છે કે એમના જોડાવાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ વધારે મજબૂત થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એમના જોડાવાથી ખૂબ મોટો લાભ થશે. નમસ્કાર, હું છું શંકર પટેલ, શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ. આજ રોજ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આજ રોજ મારી ટીમ સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે હું જોડાઉં છું. એમના કાર્યને હું એક ભાજપનો સૈનિક બનીને કામ કરીશ. અગાડી પણ અમે ભાજપના સૈનિક બનીને કામ કર્યું છે. એટલે અહીંના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને યશસ્વી ધારાસભ્ય આપણા રમેશભાઈ મિસ્ત્રી, અમારા મોટા ભાઈ, એમને હું વચન આપું છું. હું તન મન ધનથી આ સાથે મારી ટીમ સાથે જોડાયો છું. અસ્તુ ભારત માતા કી જય. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, રાજ્ય સ્તરે આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં અને સાથે સાથ ભરૂચ સ્તરે શ્રી રમેશભાઈ મિસ્ત્રીના નેતૃત્વમાં જે વિકાસલક્ષી કાર્યો આગળ ધપી રહ્યા છે એ વિકાસલક્ષી કાર્યોમાં અમે એક નાનું ખિસકોલીની જેમ એમને વેગ આપવા પાર્ટીમાં જોડાયા છે. સાથે ભારતીય જનતા પાર્ટી આજે એક મોટા સ્તરે છે એવા અમે આ મોટા સ્તરે અમે જનસેવા આપી શકીએ એ હેતુસર અમે જોડાયા છે પાર્ટીમાં. અમારો એક જ હેતુ છે કે જનસેવા, વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવું. સાથે મારી આ જ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી હું પાર્ટીમાં સેવાકીય કાર્ય આગળ ધપાવીશ. અસ્તુ ભારત માતા કી જય.